નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે કે કેલ્શિયમ અથવા તો વિટામિનની દવાઓ, ગોળીઓ કેટલા સમય સુધી લઈ શકાય. રૂટીન રોજબરોજની ઓપીડીમાં ઘણા દર્દીઓનો આ એક સામાન્ય પ્રશ્ન હોય છે કે સાહેબ, અમે કેલ્શિયમની દવાઓ તો લઈએ છીએ, પરંતુ તે કેટલા સમય સુધી લઈ શકાય જેથી કરીને તે શરીરમાં નુકસાન ન કરે. તો ચાલો આજના આપણા આ વિડીયોમાં આપણે આ કેલ્શિયમની અથવા તો વિટામિનની દવાઓ કેટલા સમય સુધી લેવી સેફ ગણાય તેના વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ આપણે પુરુષોની વાત કરીએ. મોટા ભાગે પુરુષોમાં કેલ્શિયમ વિટામિનની દવાઓની જરૂરિયાત ઓછી પડે છે, કારણ કે તેમાં પુરુષોમાં સ્ત્રીઓમાં જે અંતઃસ્ત્રાવોના ફેરફાર થાય છે, જેમ કે મેનોપોઝ થાય છે, ઓસ્ટિયોપોરોસિસ આવે છે, આ બધી તકલીફો એટલે કે જે આ તેમના શરીરનો કુદરતી ભાગ છે તે પુરુષોમાં આ તકલીફો જોવા મળતી હોતી નથી. એટલે કે એના લીધે પુરુષોમાં આ કેલ્શિયમ અને વિટામિનની દવાઓની જરૂરિયાત ઓછી પડે છે. મોટા ભાગે જે પુરુષોમાં આ કેલ્શિયમ અને વિટામિનની દવાઓની જરૂર પડે છે તેમને ડાયાબિટીસ હોય છે, અથવા તો થાઇરોઇડની તકલીફ હોય છે, અથવા તો બીજી કોઈ લોહીની બીમારી હોય છે, તેવા જ દર્દીઓમાં, તેવા જ પુરુષોમાં મોટાભાગે કેલ્શિયમ વિટામિનની દવાઓ લેવાની જરૂર પડતી હોય છે. હવે જે પુરુષોને લાંબા સમય સુધી હાથ અથવા તો પગમાં ખાલી ચડી જતી હોય છે, તેમને શરીરનો દુખાવો રહેતો હોય છે, અથવા તો લાંબા સમય કામ કરવાથી શરીરમાં અશક્તિ, નબળાઈ, થાક જેવી તકલીફો જો ઉદ્ભવતી હોય તો આવા દર્દીઓને, આવા પુરુષોને મોટાભાગે કેલ્શિયમ અને મલ્ટીવિટામિનની દવાઓ લેવાની સૂચન આપવામાં આવતું હોય છે. આ બધી તકલીફો પુરુષોમાં મોટાભાગે 50 વર્ષની ઉંમર પછી જ થતી હોય છે. પરંતુ જ્યારે પણ આ તકલીફ સાથે કોઈ પુરુષ એટલે કે મેલ પેશન્ટ ઓપીડીમાં આવે છે તો સૌપ્રથમ સીધી તેમને દવાઓ આપવાના બદલે થોડા તેમના બ્લડ ઇન્વેસ્ટિગેશન, જો જરૂર હોય તો તેમનો એક્સરે અથવા તો MRIની પણ સલાહ આપવામાં આવે છે. અને તે રિપોર્ટ્સ પ્રમાણે તેમાં કેટલી ડેફિશિયન્સી છે, ક્યાં વિટામિનની ડેફિશિયન્સી છે, તેને અનુરૂપ દવાઓ તેમને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી હોય છે. મોટા ભાગે જે દર્દીઓની ઉંમર 50 વર્ષ કરતાં વધારે હોય અને તે પુરુષો હોય અને જો તેમને આ રીતે હાથ પગમાં ખાલી ચડી જવી, અશક્તિ, નબળાઈ, થાક લાગતો હોય તો આવા દર્દીઓમાં તેમને શરૂઆતમાં 3 મહિનાનો કેલ્શિયમ, વિટામિન ડીનો અને મલ્ટીવિટામિનની ગોળીઓનો કોર્સ કરાવવામાં આવતો હોય છે. 3 મહિનાના કોર્સના અંતે મોટાભાગે 100માંથી 95થી 97% દર્દીઓને આ બધી તકલીફોમાંથી રાહત મળતી હોય છે. એટલે કે જો આ બધી તકલીફો તેમની ઓછી થઈ જાય તો 3 મહિનાના અંતે તેમને દવા બંધ કરવાની સલાહ આપવામાં આવે છે. અને જો તે દર્દીની ઉંમર 50 વર્ષ કરતાં વધારે હોય તો તેમને એવું સૂચન આપવામાં આવે છે કે દર વર્ષે આ 3 ગોળીનો કોર્સ 3 મહિના સુધી કરી લેવો અને જાતે જ પાછી ગોળીઓ બંધ કરી દેવી. એટલે મોટાભાગે પુરુષોમાં આ સમસ્યાનું નિદાન અને તેનો ઉકેલ મળી જતો હોય છે. હવે જો સ્ત્રીઓમાં આ પ્રકારની તકલીફ હોય તો સામાન્ય રીતે સ્ત્રીઓને તેની ઉંમર પ્રમાણે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. જે સ્ત્રીઓની ઉંમર 40થી 50 વર્ષ વચ્ચે હોય, જે સ્ત્રીઓની ઉંમર 50થી 55 વચ્ચે હોય અને જે સ્ત્રીઓની ઉંમર 55 વર્ષ કરતાં વધારે સમય માટે હોય. તો જે સ્ત્રીઓની ઉંમર 40થી 50 વર્ષ વચ્ચે હોય તો આવે સ્ત્રીઓમાં મોટા ભાગે તેમને 45 વર્ષની ઉંમર દરમિયાન શરીરમાં અંતઃસ્ત્રાવોના ફેરફાર, ઘણીવાર માસિક અનિયમિત થવાની શક્યતાઓ ચાલુ થઈ ગઈ હોય છે. ઘણી વખત આ સ્ત્રીઓને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડની તકલીફો પણ હોય છે અને તેમને શરીરમાં અશક્તિ, નબળાઈ અને થાક લાગે છે. તો આવી સ્ત્રીઓને 40થી 50 વર્ષની વચ્ચે થોડા બ્લડ રિપોર્ટ્સ કરાવી, તે બ્લડ રિપોર્ટ્સ ભલે નોર્મલ હોય તો પણ આવી સ્ત્રીઓને દર વર્ષે 3 મહિના સુધી કેલ્શિયમ, વિટામિન ડી અને મલ્ટીવિટામિનની દવાઓનો કોર્સ કરવાની સૂચના આપવામાં આવે છે. કારણ કે તેમનું માસિક અનિયમિત થઈ ગયેલું હોય છે અને તેમને રૂટીન રોજબરોજની લાઇફસ્ટાઇલમાં એટલો બધો સ્ટ્રેસ સાથે કામ કરવું પડતું હોય છે કે તેમના માટે આ કેલ્શિયમ, વિટામિનની દવાઓ જરૂરી છે. તો તેમને દર વર્ષે 3 મહિના સુધી આનો કોર્સ કરવાની સલાહ આપવામાં આવે છે. હવે જે સ્ત્રીઓની ઉંમર 50થી 55 વર્ષ વચ્ચે હોય છે, આવી સ્ત્રીઓમાં મોટા ભાગે તેમને મેનોપોઝ આવી ગઈ હોય છે, એટલે કે તેમનું માસિક બંધ જ થઈ ગયેલું હોય છે. તો માસિક બંધ થવાના લીધે તેમના શરીરમાં કેટલાક ફેરફારો થાય છે, જેમ કે ઓસ્ટિયોપોરોસિસ થાય છે, હાડકાં નબળા પડે છે, શરીરમાં અશક્તિ, થાક, નબળાઈ જેવું લાગે છે. તો આવી સ્ત્રીઓને
કેલ્શિયમ વિટામિનની દવાઓ રેગ્યુલર એટલે કે દર વર્ષે 6 મહિના સુધી ચાલુ રાખવાની સલાહ આપવામાં આવતી હોય છે. અને જો આવી સ્ત્રીઓને વધારે ઓસ્ટિયોપોરોસિસ હોય તો તેમને ઓસ્ટિયોપોરોસિસનો સ્પેસિફિક રિપોર્ટ કે જે ડેક્ઝા સ્કેન તરીકે ઓળખાય છે, કે જે બીજા શબ્દોમાં હાડકાની ઘનતા માપવા માટેનો રિપોર્ટ કહેવાય છે, તે કરાવવાની સલાહ આપવામાં આવે છે. અને જો તેમાં વધારે ઓસ્ટિયોપોરોસિસ હોય તો 50 થી 55 વર્ષની સ્ત્રીઓને કેલ્શિયમ વિટામિનની દવાઓ કાયમી ધોરણે ચાલુ રાખવાની સલાહ આપવામાં આવતી હોય છે. હવે જે સ્ત્રીઓની ઉંમર 55 વર્ષ કરતાં વધારે હોય અને જો તેઓમાં આ બધો દુખાવો, તકલીફ, અશક્તિ, નબળાઈ, થાક તેમને આવતું હોય તો 55 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓને કેલ્શિયમ વિટામિન તેમજ મલ્ટીવિટામિનની ગોળીઓ કાયમી ધોરણે ચાલુ રાખવાની સલાહ આપવામાં આવે છે. જો સ્ત્રીઓમાં 55 વર્ષની ઉંમર પછી આ દવાઓ કાયમી ચાલુ રાખવામાં આવે તો તેમને ઓસ્ટિયોપોરોસિસ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ, શરીરમાં થાક લાગવો, અશક્તિ, નબળાઈ, ચક્કર આ બધી સમસ્યાઓથી 95 થી 97% સુધી રાહત મળે છે. તેઓ પોતાનું રોજબરોજનું એટલે કે રોજિંદુ કામ ઘણી ઓછી તકલીફો સાથે કરી શકે છે અને તે પોતાની લાઈફસ્ટાઈલ સારી રીતે જીવી શકે છે. બીજું, આજના જમાનામાં હવે કેલ્શિયમ વિટામિનની દવાઓ, મલ્ટીવિટામિનની દવાઓ ઘણી બધી કંપનીની આવે છે, પરંતુ જો તેમાંથી સારી કંપનીની દવાઓ લાંબો સમય સુધી ચાલુ રાખવામાં આવે તો તેનાથી કિડનીમાં, લીવરમાં કોઈ પણ તકલીફો થતી હોતી નથી. પરંતુ આ બધી દવાઓ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જ લેવી જોઈએ. સમયાંતરે બ્લડના રિપોર્ટ્સ કરાવતા રહેવા જોઈએ, જેથી કરીને જો કંઈ પણ તેની આડઅસર થતી હોય તો તે આપણને ખબર પડી શકે અને તેનું સમયસરનું નિદાન કરાવી શકાય. તો જે પણ દર્દીઓને આ રીતે કેલ્શિયમ વિટામિનની ઉણપ હોય, શરીરમાં અશક્તિ, નબળાઈ, થાક લાગતો હોય તો આ રીતે ડૉક્ટરની સલાહ પ્રમાણે કેલ્શિયમની જો દવાઓ ચોક્કસ સમય પ્રમાણે લેવામાં આવે તો તેમની તકલીફોમાંથી તેમને રાહત મળી શકે છે. આભાર.